આજે જઈએ છીએ સીપી ગન એક્વારિયમ જોવા માટે. બધી માછલીઓ બધા દેશોની બધું આવ્યું છે. અને આજના ડ્રાઈવર છે ચેતના પ્રજાપતિ. દાદી બેઠા છે પાછળ, કેવિન બેઠા છે, પશુભાની પાછળ બેઠા છે. 3 જણા આરામદાયક. અમે પછાબાદ આગળ બેઠા હતા, પણ આગળ હું એટલા માટે બેઠો કે પેલો લાયસન્સનું હોય એટલા માટે. હા, ચલાવે એ જ ઉતારું છું. લાયસન્સ ને એના માટે કોઈ બી જગ્યાએ કોઈ પોલીસ વાળો રોકતો ગમે તે વસ્તુ હોય તો એમ એના જોડે અત્યારે ફૂલી લાયસન્સ નથી, મારા અંડર મોકલું કરે છે એટલે મારું લાયસન્સ વાળો બેવું હતું. બાકી બસો બાદ આગળ બેઠા હતા, પણ આ સિટી આવે એટલે હું બેસી છું. બતાવીએ બહારનો નજારો છે. એક્વારિયમમાં મારા દાદા દાદી હાથથી, અને હવે અમે અંદર જઈશું. હા, હવે અમે અંદર જઈએ છીએ આ એક્વારિયમમાં દાદા દાદીને જોવા માટે. તો અમે તમને કેનેડાનું એક્વારિયમ બતાવીએ, મતલબ માછલી ઘર. કેવી કેવી બધી માછલીઓ હોય છે, એવું બધું ક્યાં કયા દેશની માછલીઓ લાવ્યા છીએ. આની અંદર હા $3 આની અંદર ખર્ચો, એટલે આની અંદર તમને પેલું એક ધ્વનિને બધું ખ્યાલ આવે. ચલો આપણે તો હવે ચાલીએ અંદર એક્વારિયમની અંદર. ચાલો, જો અહીંયા આવી ગયા છીએ. આ ચાલુ છે. વિડીયો લઉં છું હું. અહીંયાથી રજીસ્ટ્રેશન કરાવવાનું. આ એની પ્રાઇસ છે. થેન્ક યુ. So $45, $55. No problem, this good. We are showing so friends can see this. And start this one. Yeah. Say, right? Okay. And here માછલી ઘરમાં આવી ગયા છે. તો આ પહેલો જ માછલી ઘરનું અહીંયાથી ચાલુ થાય છે. હા, ના કાઢી હરી. આવી જાડો. ઉપર મને કાર્ડ ને બધું મૂકવા દે. લે કે ઉતાર દઉં, હું કાર્ડ ને મૂકી દઉં અંદર. અહીંયાથી પેલા આવો અંદર. જો આ કેવી મસ્તી આ બધી દરિયા વાળી નહીં કાઢે, નહીં કાઢે. આ તો કના કે ના બધી મૂકેલી ઓરિજિનલ જ હોય. આ કડકનું છે, પણ ટચ નહીં કરવાનું. મને ઇંગ્લિશમાં કહેવાય સ્નો ક્રબ, એટલે આ સ્નોનો ક્રબ વરસાદ પર બરફ પડે ને આપણે આદિ ભાષામાં આપણે કરચલો આપતો ને, આ એટલે આરે લાલ આવે, આપણે કાળો આવે. આપણે કાળો આવે લાલ આવે મળે. આ તો કિશોર ઢેકણી પર બનાવી છે, અસલી નથી. આખે આખું પેલું એ છે. ઓકે, તો એ આ કરચલા. અહીંયા ટીવી બધા મૂકેલા હોય.
બધી માછલીઓ છે અલગ 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 અલગ. આખી અહીંયા પ્લસ સીપલા છે, બધું એનું મારેલું છે. આ બધા અલગ અલગ. પણ નવા પાર્ટમાં જઈએ માછલીઓ જોવા માટે. આ બધે બધા આવી ગયા છે. કલરવાળી માછલીઓ બધી રીતસરમ કલરવાળી માછલીઓ ઓના કરતા મોટી મોટી માછલી કલરવાળી પશો સમજાવે છે ગુજરાતીમાં, અંગ્રેજીમાં તો સમજાવશે પાછા. હા હા બે આ બધું આવ્યું માછલીઓનું. જો આ બધી માછલીઓનું બધું છે, ક્યાંથી કઈ માછલી ક્યારે એક્સપોર્ટ થાય, કયા દેશની છે. જો આ બધી માછલીઓ છે. એની એક મોટી માછલી લાઈન ઓમાં નાખી ને એટલે પછી જો આ બધી અને 1 કિલો વજન થાય. અહીંયા ઉભા રહો, હું તારો જોડો ફોટો પાડું. આ પેલી માછલી કમ્પ્લીટ આવી જા. ચાલો હા તો બધી છે. પેલા બધો માછલી કરતા મને બતાવી દઈએ, પછી અમે સુખ શાંતિ આપણે જોતા રહીએ. બધી માછલી છે. આ દરેકે દરેક પેલું લખેલું છે એની. જો આ Winter flounder. They're side fish. They're so weird. જો આની અંદર હું જાઉં છું. ઓકે અહીંથી ઉપર આ પકડ, વિડીયો પકડ, હાલતો ના. અહીંયા આઈ ગયા પપ્પા અને આઈ રહ્યા. હાય આટલાથી બે દરવાજો અહીં, આટલાથી એક આટલા અને આ પેલાથી પેલો. અને આ તો પપ્પા અંદર જો અંદર જો નીચા થઈને જો, નીચા થઈને જો. હા નીચા થઈને જો. હા દાદા સંભાળી. કોઈ ના થાય તો માછલીઓ વચ્ચે તો એ ઉભા તો ત્યાંથી. કાચ છે બચી હતા. હા પછાવા જો માછલીઓ આયા. આ પણ નેચર લાગે ને. હા જબ્બર દેખો માછલીઓ. પ્લેસ ચાલે છે. માછલીઓ અંદર જોઈ કે તો હાપ આવે એવી રીતે છે બધી. જો બાપા છે જ્યાં આ બધી માછલી, આ માછલીઓ જુઓ. આ રહી કેવી માછલી હોય. આલી માછલી જરી હા તો હાલતી રહેશે જ ને. હાલી તો હોય તા. પેલી ઉપરવાળી અલગ. હા એટલે એ તો બધી અમુક ઊંઘી હોય, અમુક ના ઊંઘી હોય બધું. જો
નવી વેરાયટી એમ. એમ મોઢો જેવો પૂછડીઓ છે ઊંચી કરી કરીને પડ્યા દરિયામાં જો જેટલી જાતનો જીવજંતુ જો આ કેવી છે જો જોઈ બધી કેમ આવીશ ભાઈ દુનિયાની અલગ અલગ મછલીઓ છે એમ દરેક સમુદ્ર. આ અળસિયું છે ને એવી મછલી છે. આ જુદી માછલી સાહેબ. જો આ બધી માછલીઓના અહીંયા નામ લખેલા છે. જો આ જે પહેલી માછલી હતી ને એ આ રહી છે. બધાના નામ છે. જ્યાં ઉપર આ બધી છે ને બધી માછલીઓના નામ લખેલા કઈ માછલી કેવી રીતે એમ. હા જુદી જુદી વસ્તુ બધી દરેક દેશની જુદી જુદી આઈટમ હોય. હા આ રહી જુઓ. અને બે મૂઠો છે બાપો. ના એક જ મોટું છે ભાઈ. હા રહી જુઓ તો ઝૂમ કરો ને તાર ખબર પડે. જો એક જ મોટું છે ને એને ઉપર જુઓ ઉપર એ એ ઉપર છે ને એ ટાઈપની પેલી ના, ના, ઓખો આવે. ઓખો આવે એટલે ઓખો આવે એ જો હલે છે ને એ જો કાળો હે. હા, એટલે એને ઓખો આવે એમ દાડો ને ઓખો આવે ને એટલે એવું લાગે આપણે જો હારે ને ચાલુ જ છે વિડીયો. ચલો આવી જો હળો. આ જેલીફિશ Invisible. હા હારે ને Invisible. મોટું મોટું યુવાનું કેટલા મોટું કરેલું આ અને દેખાય છે ના આપણે આ તો કેમેરામાં ક્યાં થાય બાકી બહુ જલ્દી આવી બધી ક્યાં ના થાય. જો છે યાર મૂન જેલીફિશ ને હા અચ્છા લાલ કલર ની આવે ને એટલે પેલી આવે. આનું નજીકથી લો એકદમ તો આવશે વેનમ સરસ. ઓફ ઇટ્સ હા પણ કાચ છે ને એટલે ખ્યાલ નહીં આવતી. હા રે હા રે હા રે પડી જાય છે ને. અને જેલીફિશ કહેવાય. વજનનો કોહો આશે કેટલા 150 કિલો છે. હા હા પેલો કીધું 150 કિલો વાળો હી તો બતાવું છે એમ ઘેરકીની વસ્તુની વાત નહીં. આખી આખું માછલી ઘર છે. આપણે અહીંયા જોઈએ ને ઘેર વાળો બધો જોઈ લે. હા જો સોનેરી કલર છે ને. અમૃતસરમાં જ્યાં તો 7 કલરની માછલી હતી. અને પડી ભાઈ એ બધી માછલીઓ જ છે. જુદી જુદી વેરાયટી હોય આ પડે એટલે એવી જ થઈ જાય. પૂરો થઈને ઊંચો જેમ પડ્યો હોય કેવો પડ્યો હોય એવી માછલી પડી. માછલી. જો આ માછલી હા એ જો એનું મોઢું જો પાછળ દેખાય ને ચોખ્ખું. આ મોટું રે આ દેખાય મોટું એ જે છે ફરે. કુદરતને રૂપ જેવું કર્યું છે. પણ કેવી છે આખી જો કેવી નીચે આવે છે. ચલાવવા માટે આવે છે આ પેલા એમાં આવી ગયા ઓફિસમાં ચલાવ હળો ના દાદી પેલા સીટમાં બે જા ભાઈ. બસ હા સીટમાં બેસીને ગાડી ચલાય. હા સાઈડ ફેર બાને બેસી રહો. એ આ પેલું એ છે આ શિપ ચલાવવાની છે. આ બધા શિપના બધા કંટ્રોલર આપેલા છે એમ.
હા આમાં બધા ફોટો પાડું તમે બધા ને ફોટો આજે હા એટલા ઉપર હા શીપ લઈને જોઈએ કમ્પ્લીટ આગળ જુઓ કચો જાય છે શીપ તો આગળનો દરિયો છે પપ્પા તો મોડલ મારે ચલાવી. પ્લીઝ હું ચલાવું હા ચલાવો ચલાવો તમે બધાને જ ચલાવવાનું આ એના રેડિએટર છે તો વસ્તુ મૂકેલું છે હા એક્વેરિયમમાં બધું મૂકેલું આ નવા પાયલોટ બેઠા હા જો આ ગેર પાડે ભાઈ એને બધા ખબર હોય છે ગેર ક્યાંથી આવી હા જાઓ દોડો લેડીઝ એન્ડ જેન્ટલમેન હા એ આ પાયલોટ તો પાક્કો પાયલોટ છે આ પડી તમારા પડી ગઈ ને ચશ્મા પહેરો તમારા ચશ્મા પહેરો નંબર વાળા અંધારું થઈ જશે એટલે લાઈટ ચાલુ હા એ હાથ જેવી જ છે ને. અરે કે એવી જ સતાણી હા એવી જ છે આ પડી. હા એવી એ પણ આ તો પેલી બધી પેલી આ પેલી રે જો અંદર વાળી તો કઈ હા, હા, બે ચાર રહી ગઈ. મોતી જેવી આ કાચ પેલામાં પડે છે ને એટલે એમને પેલી ઊંચી થઈ જુઓ પેલી આયા પેલી બે મોઢો આ. હા એ ઊભી થઈ ને. દરિયામાં નવી નવી વસ્તુ છે કે આવે. જો આ પેલી વેલા જેવી આ રે જો હા એ હાથ જેવી રહી. અરે થાપ જેવી દરિયામાં નવી નવી વેરાયટી કેટલી આવે. પાલક તો બર્તન કોઈ ખાય નહીં. જો હું હાથ અડાડું બોલે બીમાં બિયાવાનું હોય. એને નહીં બિયાતો એ તો પેલો પેલી વેલ ને બધું હોય ને. જો આ આઈ જો આ હાફ જેવી છે અરે ને ત્યાં બધા લોકો જાણી આપણે અમને પણ જે સિવાય કે જે રોટલી ને એવું ખાઈને પેલું કરે બાકી આ બધા હોના ઉપર તો ટકી એટલે દરેક જગ્યાએ અલગ અલગ હોય જો પેલી હાફ વાળી માછલી જો હતી અરે કે તાની એની નીચે થઈ ને કોઈ કેવું છે ધૂળીમાન કે ત્યાં એ રીત છે ગોળીમાં તો એ હાફ પતાવી કે જો હા, એ હા. જોમન છે હા એવું એટલે છે બધી એકની એક જ ચોપડે જુદી જુદી variety ના એકદમ રહી. નજીક છે ને એ હું લઉં અરે નજીક પોળ નવી variety. આ પોળી પર થઈને પડી ને આ જો આખી હાફ આજે આ નવી આવી. 2003-4 કિલોમીટરની જે ખાધી હતી. બીજી એક પેલી જેણી આવી આ ઓનો બીજી વાર હોય લાઈટ હશે તે બધું આજુબાજુ એનો જો આમાંથી આવી બધું આખું એક્વેરિયમ છે બધું માછલી અગર અલગ અલગ પ્રકારનું અલગ અલગ પ્રકારનું બધું છે કે પેલા ચશ્મા ને પેલું પહેર દો પેલું એ ના થાય છે જો આ બધી માછલીઓ બધી આવે પેલી નવી એ જો આ ભાઈ આ બધી માછલીઓ આપણે ટચ કરવાનું કેન યુ ડુ ધીસ વન આઈ વિલ મેક અ વિડિયો what is this already you did yeah Those one are hermit crab. Trop d'huile. હા તે આ લોકો તો રમાડે ને જો અહીંયા મૂક્યું જો આ એ પેલું કરે આ એનો પેલું કરે છે હા 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 જો એને પેલું કરે J'ai quand j'ai dit l'ours, ça peut rester. આ એક બીજી માછલી છે Il est plané. Justement, il est plané. Tu sais tout en avant. Il est plané. આ કરે છે બીજું આ બધી અલગ અલગ છે Mais essaye de comme du comme un morceau que c'est. પકડું કે તારા હાથમાં હા જો આ કરતું હેડ એ
sich schmecken, meine Freunde. પકડે જો આને પકડી દો Zuschauer, das ist આ લોકો તો કઈ ના થાય રાત દાડો પકડતા હોય કોણ પકડે હાથમાં પકડવું કરતો ના પણ તો સાઈડ નો કર કોઈ ના થાય જા બીજો કરતો હતો મને બધા હા જો બાપાએ હાથમાં પકડ્યું કઈ ના કરે આ તો બધા પાળેલો હોય પણ કરે ખરા જો હેડ્યો કેટલું છે આ મોટું ન બધું ખાસ વેચું જેવું આવે જો ભાઈ એમ જ જોવાનું ના. આ જો હેડ વધે. એ બહુ મોટું છે ને પગ મોટા આવે એક આ જુદી જુદી કલરનું લીલા કલરનું જુદા જુદા કલરનું આવે મૂળે એમ કુદરતી વેરાયટી જો ઓરે પોક જેટલી બાબી ભાઈ મોરી આવી વાત દરિયામાં જુદી જુદી જાતનું કલરનું આવું બોલ એટલે આટલી બતાવી દીધી યાર આમાં દરિયામાં છે આ બધી અલગ અલગ વેરાયટીની માછલીઓ આવે 3DF ના હા તે બધી Ja, maar les voilà là-bas, qu'est-ce qu'il y a? Il y a des barres. Regarde là-bas, viens voir. જો આ બી એક માછલી છે અરે ના એક માછલી જ છે Plus, il a compris. ઓહ જો આ માછલી અહીંયા બહાર બી પેલી બહુ મોટી માછલીઓ છે ક્યાં ગઈ પેલી માછલી ક્યાં ગઈ હાલે 4 વાગે આવશે એમ 4 વાગે હાલ આવે હાલ તો ઓટો મારી આઈ જો આયા આજા આજા આરી જાય હા ઓરે આઈ જો મારી આટલા તો બીજી મારી આજો પેલી જાય છે વળી આવશે પેલી બહાર આવતી હતી એ માછલી કઈ તા આ પેલી આવજો આ પેલી આગળ બાજુ હા પેલી બહાર નીકળી હા આઈ 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 એ કેવીને કીધું બહાર નીકળ્યા એ અંદર જતી રહી હા એટલે હમણાં પેલો 4 કેટલા વાગ્યા છે હા એ જો મોટું કાઢ્યું અંદર જતી રહી હા હા આ બાજુ આવો બાબા મસ્ત વિડીયો આવે તમારો ફોટો આવું પસાબાને જબ્બર ચશ્મા સેટ થયો એને પેલા ભૂર્યા હોય ને એવું જ લાગે બાલે ભૂરા હે જોતા બાજુ
ઇન્ડિયામાં જે સાપ સીડી કહીએ ને આ સાપ સીડી રમવાની. એટલે 9 થાય. હા તો 9 થાય એટલે લગાવી દે. Yes. એ આખી સાપ સીડી છે. જો આ ચેતના કેવીન બે રમે છે એવું. અહીંયા તમારે દબાવવાનું. જો અહીંયા દબાવો એટલે કેટલો નંબર પડ્યો? હું ફરીથી કરું. 6 હા 6 પકડ્યા ને તો અહીંયા 6 ચાલવાનું. તેથી કાઉન્ટ કર 1 અહીંયાથી કરવાનું. હા 2 હમ 3 મેં આમ થોડું સાઈડમાં નતો 4 5 and 6 yeah આવ્યો કેટલા પડ્યા ઉપર? 4 4 4 4 પડ્યા 4 ચાલો. 1 2 3 4 કેવીને કેટલા પડ્યા? 1 કેમ 1 પડ્યો. આખી સાપ સીડી રમવાની. 1 2 3 4 5 6 1 ચલો આવ્યો. હા તો જી આ જો આ થિયેટરમાં આવ્યા છીએ. અહીંયા માછલી ઘર છે ને ત્યાં થિયેટર છે. બેહો થિયેટરમાં થોડી યાર. અહીંયા પિક્ચર ચાલતા પણ પશોભાને જે સમજીએ ખરા, ધૂળીમાને જે સમજીએ. હા કોઈ સમજણ પડક ન પડે પણ આપણે જોવાનું તો ખરા એક્શનથી. આ સીટો લઈ લો આ રહીએ. મારે જોવાનું કે પૈસા આપણે હાલવાના છે. ના બધું એક્વેરિયમમાં જ આવી ગયું ને, બધી ટિકિટો લઈ જ લીધી ને પહેલથી. અરે તો ભરા આવે. હા લઈ જાઓ. હા ચાલે ચાલે. ખબર પડે કે ના પડે, પિક્ચર તો જોયું એમ. શું કેવું? ખબર કેવી ભાન પડશે જ બી. બોલશે તો આપણે વાપરશે ને આપણે બોલશે એ વાપરશે. હા બધો લાઈન છે બેસી ગયો. પિક્ચર ચાલતા બીજો પેલો હજી ઘણા આવશે બધા તારે પછી ટકાટક બેઠા લાગે હો. આવી જાઓ આ બાજુ આવી જાઓ. આવી જાય આ બધું જોવાનું છે. આમાં જો આ બધી માછલીઓ પેલી કરે છે. આ જો બધી માછલીઓ પેલી છે. હા બધી અલગ અલગ જે છે ને પ્રમાણ. It's okay. Hi. Yeah, no happy. Yeah. ના ના છે ને બધા આ બધી માછલીઓ છે એના પેલા એ મૂકેલા છે. So, this is leatherback sea turtle. This is the most common sea turtle we have in our waters. તો પશાભાઈ અમને થોડું આપણે યુ કેન એક્સપ્લેન, યુ કેન અન્ડરસ્ટેન્ડ. So yeah, so most common sea turtle that we have in Canada. જે છે બરોબર છે, છે જોયા કરો. યસ એકબીજાને સમજણ પડી જાય. And these guys only eat jellyfish. યસ So, yep, and they come up. We apparently have the best jellyfish in the world. થેન્ક યુ ગો બાબા. હવે ઠેન્ક યુ ઠૂચું કરે કે અમે ઠૂચું કીધી ના ના થેન્ક યુ. હા તો નજીક જાય એટલે સમજાવે તને. So, sea turtle. These guys only eat jellyfish. So, yeah. આપણે કાચબો કહીએ. અન્ડરસ્ટેન્ડ? યસ અન્ડરસ્ટેન્ડ. કાચબો. જો અહીંયા બધા એના હાડ પેન્જર ને બધું છે. એકચ્યુઅલી આ જો આપણે એના પેલા એ છે માછલીનું હાડ જેલીફિશ. પિંજર છે. હા એ બધા એના પાર્ટ છે.
અલગ અલગ જો આ બી પેલી માછલીઓ છે એના જે મરી ગયું હોય ને એના ચીડી એને લાવ્યા હોય આ પેલી એ છે હા આ એનો વર્લ્ડનો પેલો મેપ બતાવેલો કયા દુનિયામાંથી કઈ જગ્યાએથી લાવ્યા છે બધું જો ભાઈ પેલું બતાવે છે બહુ ડિટેલમાં અહીંયા બધું સમજાવેલું હોય જો બધી પેલી એ છે કેવિનભાઈ માઇક્રોસ્કોપની અંદર પેલું કરે છે ચેક કરે છે કેટલા પેલું એ છે બાજુમાં પેલા ટીચર્સ એરિયા એમને એક્સપ્લેન કર્યું છે સાયન્ટિસ્ટ તો આજે બની જ જાય 110%. હા ધૂળીમાન બતાવો ધૂળીમાં સ્પેશિયલ સાયન્ટિસ્ટ આ બે ઇન્ડિયાના સાયન્ટિસ્ટ આવ્યા એમાં શું દેખાય છે એ જુઓ તો ખરા શું દેખાય છે હું તમને પછી એક્સપ્લેન કરું એમ બોલાવો પેલે ભૂરીને તમને એક્સપ્લેન કરશે બધું તો ખરા જ કોઈ નહીં દેખાય તો કોઈ વસ્તુ જો. ના ના એ આ લોકોના જે સેલ્સ પેલા લીધા હોય ને એ એની અંદર પેલું કરે અને માઇક્રોસ્કોપ કહેવાય અને એની અંદર બધું જોવાની આવે એટલે અંદર એકદમ જે તમને નરી આંખે ના દેખાય ને એ માઇક્રોસ્કોપમાં દેખાય તો અહીંયા બધા લોકો પેલું આ બધા પેન્ટિંગ કરે છે જો પણ ખ્યાલ આવે આ બધો જો અમને પેન્ટિંગ કર્યું વેરી નાઇસ પેન્ટિંગ યસ હા ચિત્રો તમે જે બી ચિત્ર જે માછલી તમને ગમતી હોય એના ચિત્ર દોરો એવડો ભાઈ દોરો છે પછાપાન બી એક ચિત્ર આલો ગમે તે લઈ લે જો આપણા કરચલા બધા એ આ કરચલા તો એની આખું બધું છે બે પેલી આવે આ એનું મોઢું આ યલો કલરનું બ્લુ બધા પેલા અલગ અલગ પ્રકારનું પેલું છે આ જોઈએ તો આ એનું પેલું આપણે જે હાડકાને કહીએ ને એ પેલા જૂના જમાનાને મ્યુઝિયમ બતાવ્યું છે આ દરેક માછલી આ માછલી આવી રીતે હોય છે એને બધું પેલું લખ્યું છે ડિટેલમાં બધી અલગ અલગ માછલીઓ હા ધૂળીમાં ના લો એમને જે માછલી ગમતી હોય માછલીનો પેલું કરે પછાપા માછલી બનાવી ચિત્ર કેવીને પછાપા બેને એક જ બનાવે આ ધૂળીમાં બેઠો આપણા ચાર સ્ટુડન્ટ આપણો બેઠો એ ધૂળીમાં પેન પકડતા શીખવાડી છે તો કરો ચાલુ કરો હા તમને જમ ફાવતું કરો તમારી માથામાં ડાય લગાવું બાબા જુઓ તમારી સમજીને કરવાનું કે હું માથામાં ડાય કરું કલર વલર લઈને કમ્પ્લીટ ફોરેનર જેવા લાગે છે ને એક નંબર નખ રંગુ એમ વિચારીને કલર કરવાનો શું કેવું કેવી હા કેવી તારે કેટલા આવ્યું હા હા ધૂળીમાં મસ્ત કર્યું થોડો ઊંચો તાકો ધૂળીમાં કે હા કલર કરો જી માછલી સારી નામ તો ખબર હોય જ નહીં પડે માછલી શકી હો બસ જો આ માઇક્રોસ્કોપની અંદર છે એની અંદર બધું ડિટેલમાં બધું બતાવો આપણે જોઈ લઈએ કેમેરામાં બતાવો છે નહીં બતાવશે એ પડે કેમેરો પડે એટલે નહીં આવે તો
આ છે એનું માછલી ઘર. સમજાવે છે આપણો. Et ça les aide à manger les tortues, les salades, non pas les tortues, les méduses, parce que ce sont dans leurs estomacs, alors que les méduses peuvent entrer mais pas sortir de leur bouche. Non. Tu veux le toucher si tu veux. Ça, Ça, c'est. la carapace. Pardon? Comme les talons de baleine. Un petit peu, oui. Les baleines, c'est un autre type de je sais pas, caratine, les baleines ont utilisé, ça s'appelle du bait, comme un autre show, like, c'est comme une chose. Mais c'est un similarité. Il est similaire. Alors, ઈઓમાં જ મોઢું રાખો મસ્ત જો હું ઉભો રાખું. હા આયા કેવિન ભાઈ આ તારી આ માછલી જાઓ ભાઈ બસ આ બહાર આવી જાઓ. હેલો. હલો લેવડ આપણે જઈને 2 મિનિટ બંધ કરો. ના હું પાડું. દાદા બાવરો ને દાદાનો ને બાતા પપ્પાનો બધાનો ભેગો પાડે. વિડિયો બંધ કરી પેલો. ગાડી તૈયાર ભરાવે કેવી રીતે યાર ભરવી હે.